નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। હું છું તમારી સાથે શીતલ ગોહિલ। વાત છે વિદેશની। વિદેશ મંત્રાલયથી એક ટ્વીટ આવ્યું છે અને તે ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી છે તે હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામ્યા છે। તેમની સાથે ટોટલ 9 લોકો હતા। તેઓ અઝરબાઈજાન ગઈકાલે સાંજે 7 વાગ્યાની આસપાસ તેમનું પ્લેન જે છે તે ગુમ થયું હતું અને તેની સાથે મોસમ ખરાબ હોવાના લીધે તેમનું પ્લેન પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું। 3 ટોટલ પ્લેન જે છે તે ઉડાન ભર્યા હતા ઈરાનથી અને અઝરબાઈજાનની આસપાસ મંત્રીનું જે પ્લેન છે તે ગુમ થયું હતું અને તેનો કાટમાળ અત્યારે કાઢી રહ્યા છે। વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાની પણ તેમાં સામેલ હતા। ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી પણ હતા અને તેની સાથે પાયલટ ક્રૂ આમ ટોટલ 9 લોકો જે છે તેઓ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે અને તેની સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ઈરાનમાં જે પણ હાલાત થઈ રહ્યા છે, જે પણ પરિસ્થિતિ સર્જાઈ છે તે બધા વખતે ભારત તેમની સાથે છે। 17 કલાક પહેલા આ હેલિકોપ્ટર ગુમ થયું હતું। ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટરને રસ્તો ન મળતા હેલિકોપ્ટર ઝાડીઓમાં જઈને અટવાયું હતું અને 17 કલાકની ભારે જહેમત બાદ હવે હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે। તેની સાથે એ હેલિકોપ્ટરમાં જેટલા પણ લોકો બેઠા હતા તેમાંથી એક પણ જીવિત નહીં હોય તેવી શંકા છે। હેલિકોપ્ટરમાં સ્થિત 9 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાન, ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી, પાયલટ ક્રૂ અને ઘણા બધા લોકો ધર્મગુરુની સાથે જે હતા તેઓ મૃત્યુ પામ્યા છે।